નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સરેરાશ 70% જેટલા ધીંગા મતદાન બાદ આવતીકાલે હવે મતગણતરી। જૂનાગઢ તાલુકાની મતગણતરી બાહુદીન કોલેજ ખાતે થશે। પેપર લીક મુદ્દે કોંગ્રેસે કરી રહેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસે કરી ધરપકડ। ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કર્યા એમઓયુ સમિટને ધ્યાનમાં રાખીને ખેતી બેંકે લીધો ભાગ। રવિવારે ગિરનારથી જ્યો 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો જૂનાગઢ શહેરમાં પણ 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું। અને સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર પટકાયું। 1700 પોઈન્ટના કડાકા બાદ 1190 રહ્યું બંધ। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં 8,000થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી, જેમાં લગભગ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોએ અભૂતપૂર્વ જાગૃતિના દર્શન કરાવ્યા હતા. લગભગ સરેરાશ મતદાન 60%થી ઉપર નોંધાયું અને 77%, 75%, 70% જેવા જબરા મતદાનને કારણે એક પ્રકારની રાજકીય ઉત્તેજના પણ છવાઈ ગઈ. લગભગ જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થયું, કેટલીક જગ્યાએ મારામારી અને પોલીસ સાથેના ઘર્ષણના બનાવો બન્યા. આમ છતાં રાજ્ય ચૂંટણી પંચની પ્રશંસનીય કામગીરી અને સમગ્ર રાજ્યમાં પોલીસ બંદોબસ્તને કારણે ગઈકાલે સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી બેલેટ પેપરથી થયેલા આ મતદાનમાં મતદારોએ ભારે જાગૃતિ દાખવી હતી. ગામડાઓના લોકો પણ હવે સમજૂને જાગૃત બન્યા છે, જે ગઈકાલના મતદાનના આંકડા ઉપરથી ફલિત થઈ રહ્યું છે. ગઈકાલે સરેરાશ 70% જેટલું ધીંગું મતદાન નોંધાયું હતું. હવે આવતીકાલે મંગળવારે અને મતગણતરી હાથ ધરાશે. દરમિયાન જૂનાગઢ જિલ્લાની 338 ગ્રામ પંચાયત માટે પણ ગઈકાલે મતદાન થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો. અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં સવારે 9 વાગ્યા પછી બહેનો મહિલા મતદારોની પણ લાંબી કતારો જોવા મળી હતી. માખિયાળા, મજેવડી, પાદરિયા તેમજ અન્ય તાલુકા મથકે, ગામડાઓના મથકે જ્યારે મતદાન થયું ત્યારે ચૂંટણી પંચે અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ પોતાની કામગીરી યથાસ્થાને બજાવી હતી. દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં મતદાન થયું છે ત્યારે ખેડૂતોના પ્રશ્ન કેન્દ્ર સ્થાને રહ્યા હતા. ગામડાના મતદારો જાગૃત બન્યા છે, ત્યારે સારામાં સારા વ્યક્તિને ચૂંટીને ગામડાનો વિકાસ થાય, રોડ, રસ્તા, પાણી, ગટર અને ખેડૂતોના પ્રશ્ન અંગે સરપંચ જાગૃત બને એ દિશામાં ગ્રામજનો મતદાન કરે તેવી અપીલ ગઈકાલે અલગ અલગ ગામડાઓમાં જોવા મળતી હતી. ગોબર કરશન, હું મતદાન કરવા હું આવ્યો છું અને લોકશાહીને મતદાન દઈ શકું છું. હા, મારી ઉંમર 80 વર્ષની છે, પણ હું ચાલી નથી આપતો તો હું મતદાન કરવા આવ્યો છું. મતદાન કરવું જ જોઈએ. બધા દરેકને માણસને કહું છું કે મતદાન કરો. મારું નામ ગજેરા અજય વિનોદભાઈ છે. હું માખિયાળાનો રહેવાસી છું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં પહેલી વાર મતદાન કરેલ છે અને બધા યુવાનોને હું કહેવા માગીશ કે ગામમાં જે સારા વ્યક્તિ હોય એને મતદાન કરીને વિજય બનાવો અને ખેડૂતોને જે પ્રશ્નનું નિવારણ આવે એવા સારા એવા વ્યક્તિને મતદાન કરીને વિજય બનાવો. કલ્પેશ ઢોલરિયા. આજ રોજ મજેવડી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાણી છે. મતદાન કર્યું છે અમે અને ગામ લોકો વધુમાં વધુ મતદાન કરે અને એક સારા ઉમેદવારને, જે શિક્ષણ છે, હેલ્થ છે, વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, ખેડૂતોના પ્રશ્ન છે, એમના ઉપર કામ કરી અને બધાને પ્રોત્સાહિત કરે એવા ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવે એવી મારી અપેક્ષા છે ગામ લોકો પાસેથી. ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી મનાય છે, ત્યારે લોકશાહીનું આ પર્વ ગામડામાં હોય કે લોકસભામાં હોય એક સરખી રીતે જ ઉજવવામાં આવે છે, ઉત્સાહથી મનાવવામાં આવે છે. જૂનાગઢ નજીકના પાદરિયા મુકામે પણ ગઈકાલે પ્રાથમિક શાળામાં મતદારોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તો દિવ્યાંગ લોકો પણ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે કષ્ટ વેઠીને મતદાન મથકે પહોંચતા જોવા મળ્યા હતા. એક દિવ્યાંગ દીકરીએ જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. આપણે એક સારું અને સાચું ગામડાનું નિર્માણ કરીશું તો સરવાળે જિલ્લાનું, પ્રદેશનું, રાજ્યનું અને રાષ્ટ્રનું નિર્માણ આપોઆપ થશે. આ દિવ્યાંગ દીકરીએ વ્હીલચેરમાં આવીને જ્યારે મતદાન કર્યું ત્યારે પાદરિયા ગામના લોકોએ આ દિવ્યાંગ દીકરીની બહાદુરીને અને એમના આ લોકશાહી પર્વ ઉજવવાના થનગનાટને વધાવ્યો હતો. મારું નામ વેલજીભાઈ ભૂરાભાઈ પાથર. ચાલુ ચૂંટણીના સરપંચનો ઉમેદવાર તરીકે મારી ઉમેદવારી છે. અત્યારે ગામમાં શાંતિપૂર્ણ અને એક સૈદ્ધાંતિક સારી રીતે ગામમાં ચૂંટણીનું મતદાન થાય છે. હું આશા રાખું છું કે મારે આ ચોથી ટર્મ છે. ત્રણ ટર્મ ગામના લોકોએ મારી માથે વિશ્વાસ કર્યો છે. આશા છે મને કે ચોથી વખત ગામના લોકો આજુ વખતે પણ મને એક ગામના સુકાની તરીકે પસંદ કરશે એ મારા ગ્રામજનોની લાગણી છે અને ખૂબ શાંતિથી આ ગામનું મતદાન સંપૂર્ણ થાય એવા અમારા પ્રયત્ન છે. મારું નામ લક્ષ્મીબેન કાળુભાઈ પરમાર છે અને હું ગામ પાદરિયા જૂનાગઢમાં રહેવાસી છું. છતાં પણ હું આ મતદાનનો ઉપયોગ કરું છું અને એક સારા એવા નેતાની હું મંજૂરી માગું છું કે વિકલાંગો માટે જે અમારા જેવા છે એના માટે કંઈક સારું કામ થાય, નોકરી કરતા થાય, કંઈ એને સહાયતા મળતી હોય તે મળે. તો સાજાઓને પણ ઘણી યોજનાઓ છે તે મળે છે,
તો તમારે સારા એવા મતદાનનો ઉપયોગ કરીને આ ચાવી તમારા હાથમાં છે. તમારે કોને મતદાન કરવું એ તમારા હાથમાં છે. તો તમે તમારા મતનો ઉપયોગ કરો અને એક સારા ભાવિક એક નિમણૂક ઉમેદવારને ઊભા રાખીને એક સારું કામ કરાવો અને ગામનો પણ વિકાસ કરાવો. ગામનો વિકાસ થાય તો શહેરનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય. પાદરિયા ગામમાં નવયુવક તરીકે આપણે ફોર્મ ભર્યું છે સરપંચનું અને લોકો મને બહુમતીથી જીતાડે એવી આશા રાખું છું અને ગામ હિતના કામ હું કરીશ. દરમિયાન આવતીકાલે સમગ્ર રાજ્યમાં એકી સાથે પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. પંચાયતમાં આ વખતે બેલેટ પેપરથી મતદાન થયું હોવાને કારણે સાંજ સુધી મતગણતરી ચાલશે તેમ લાગી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં એક સાથે 11 સ્થળ ઉપર મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ તાલુકા મથકે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં ગઈકાલે રાત્રે તમામ મતપેટીઓ સીલ કરવામાં આવી હતી. આવતીકાલે સવારે બેલેટ પેપર ખોલવામાં આવશે અને તબક્કાવાર મતગણતરી હાથ ધરાશે. જૂનાગઢના તાલુકાને તમામ મતદાનની ગણતરી બહાઉદ્દીન કોલેજના સેન્ટ્રલ હોલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં તબક્કાવાર ગામડાઓની મતપેટી ખુલતી જશે અને એ રીતે મતગણતરી હાથ ધરાશે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરપંચ પદના ઉમેદવાર અને અન્ય વિજેતા ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં જ્યારે ચૂંટણીની મોસમ જામી છે ત્યારે જૂનાગઢ બાર એસોસિએશનની પણ ચૂંટણી રસાકસી ભરી રીતે સંપન્ન થઈ હતી. શુક્રવારે સવારે 9 થી 5 વાગ્યા સુધી જૂનાગઢ બારની ચૂંટણી માટે મતદાન થયું હતું, જ્યારે શનિવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ફરીથી એકવાર ભાવેશ જીંજુવાડિયા વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જયદેવ જોશી અને બાબુભાઈ વિજેતા થયા છે. સેક્રેટરી માટે મનોજ દવે વિજેતા બની ચૂક્યા છે, જ્યારે 15 જેટલા સભ્યો પણ બાર એસોસિએશનના ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી અધિકારી PM કારિયાના માર્ગદર્શન નીચે બાર એસોસિએશનની ચૂંટણી સંપન્ન થઈ હતી. 33 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. 719 વકીલ મતદારોમાંથી 624 વકીલ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાવેશ જીંજુવાડિયા સતત બીજી ટર્મ બારના પ્રમુખ તરીકે વિજેતા થયા છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઈન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઈન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઈન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ JP એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર
9904267381 9879022160. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં ફરીથી એકવાર કોરોનાના દૈનિક કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે અને હવે તો શાળામાં વિદ્યાર્થીનીઓને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે, જેને કારણે શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્યો છે. શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે આ વખતે હવે શાળાઓ બંધ કરવામાં નહીં આવે, પરંતુ કોવિડ-19ની ગાઈડલાઇનમાં ચોક્કસ ફેરફાર કરીને તમામ શાળા સંચાલકોને સૂચના અને જરૂરી આદેશ આપ્યા છે. શાળા માટે એક ચોક્કસ ગાઈડલાઇન મંજૂર કરવામાં આવી છે, જે મુજબ તમામ ખાનગી અને સરકારી શાળાના સ્ટાફ અને શિક્ષકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોવા ફરજિયાત છે. કોઈ વિદ્યાર્થીને ચાલુ શાળાએ તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના તબીબને ત્યાં લઈ જવો અને જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગેની જાણ કરવી. જો ઘેરે કોઈ બાળક વિદ્યાર્થીને કોરોનાના લક્ષણ અથવા તો તાવ, શરદી, ઉધરસ જણાય તો વાલીઓને આ બાળકને શાળાએ ન મોકલવા શિક્ષણ વિભાગે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ, અમદાવાદ સહિતના મહાનગરોની શાળામાં કોરોનાના કેસે દેખા દીધી છે, જેને કારણે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે. કોંગ્રેસે આજે સમગ્ર રાજ્યમાં પ્રદર્શન વિરોધ દેખાવ કર્યા હતા. હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર ફૂટી ગયું, જેમાં ગુજરાત પોલીસે કામગીરી કરીને અનેક આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ મોટા મગરમચ્છની ધરપકડ થતી નથી. આવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ આજે ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે શાંતિથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે જ પોલીસે આવીને કોંગ્રેસી આગેવાનોની ધરપકડ કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોખિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે
તે વિરોધ કરી રહ્યા હતા. આમ છતાં પોલીસે બળજબરીનો પ્રયોગ કર્યો છે. ટીંગા ટોળી કરીને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસ ખટારીમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતની પોલીસ પણ ભાજપ સરકારના ઇશારે કામ કરતી હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયાએ ઉચ્ચાર્યો હતો. આજે જે 2014 પછી જીપીએસસી ચીફ ઓફિસરના પેપર લીક થાય, તલાટી પેપરના લીક થાય, કોન્સ્ટેબલોના પેપર લીક થાય, બિન સચિવાલય કારકુનના પેપર લીક થાય, હેડ ક્લાર્કના પેપર લીક થાય, ત્યારે આ શરમજનક બાબત છે. ત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજીને હાર પહેરાવી અને શાંતિથી અમે બેઠા હતા, પણ સરકાર પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરી ને ખોટી રીતે અમને અટક કરે. ત્યારે અમારું તો એ કહેવાનું છે, જે આ પેપર લીક કૌભાંડિયા જે છે એને ખરેખર ફાંસીની સજા થવી જોઈએ. એને બદલે સરકાર આ દબાવવા માટે સરકાર પોલીસનો ઉપયોગ કરી ને ખોટી રીતે અટક કરે છે, જેના અમે જોરદાર વિરોધ કરીએ છીએ. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार हमसे डरती है. આગામી વર્ષના પ્રારંભે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ 2022નું જ્યારે આયોજન થવાનું છે, ત્યારે રોજે રોજ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નાના મોટા ઉદ્યોગ જગત અને અન્ય સંગઠનો સાથે એમઓયુની પરંપરા શરૂ કરવામાં આવી છે. આ પરંપરામાં ગુજરાત રાજ્યની ખેતી બેંકે પણ આ વખતે ઝંપલાયું છે. ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ ભૂપેન્દ્ર પટેલ સરકાર સાથે એમઓયુ કર્યા છે અને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડોલરભાઈ કોટેચાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ ઉપરાંત એમઓયુ પ્રસંગે પ્રદીપ ઝા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેતી બેંકે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા છે, ત્યારે વાઇબ્રન્ટ સમિટ 2022માં ખેતી બેંકને આનુષાંગિક કેટલીક પ્રવૃત્તિઓને વિકસિત કરવામાં આવે તેમ જણાઈ રહ્યું છે. દરમિયાન ડોલરભાઈ કોટેચાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. બીજી તરફ ડોલરભાઈ કોટેચાએ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખેતી બેંકની કામગીરી અને ખેડૂતો માટે ખેતી બેંક જે રીતે કામગીરી કરે છે તેની વિગતો કિરીટસિંહ રાણાને આપવામાં આવી હતી. બીજી તરફ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ પણ ડોલરભાઈ કોટેચાને અભિનંદન પાઠવીને ગુજરાત સરકાર ખેડૂતોના પ્રશ્ન ઉકેલવા માટે હંમેશા અગ્રેસર રહી છે, રહેશે અને ખેડૂતોને યોગ્ય ધિરાણ, પાક વીમાની રકમ વગેરે મુદ્દે હંમેશા ખેતી બેંકની પણ ગુજરાત સરકાર ચિંતા કરતી આવી છે તેમ જણાવીને ડોલરભાઈ કોટેચાને ખેતી બેંકનું સુકાન સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી 12માં દ્વિતીય એકમ કસોટીના પ્રોગ્રામની જાહેરાત કરી છે. 29મી ડિસેમ્બરથી પ્રથમ તબક્કો અને 6 જાન્યુઆરીથી બીજા તબક્કાની પરીક્ષા યોજાશે. રાજ્યમાં 9 થી 12ની દ્વિતીય એકમ કસોટી પણ કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે લેવામાં આવશે તેમ શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે. તમામ શાળા સંચાલકોને આ અંગે યોગ્ય પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. 29મી ડિસેમ્બરથી પ્રથમ તબક્કો, જ્યારે 6ઠી જાન્યુઆરીથી દ્વિતીય કસોટીનો બીજા તબક્કાનો રાજ્યની શાળાઓમાં પ્રારંભ થશે. સમગ્ર જૂનાગઢમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે રવિવારે ગિરનાર પર્વત 4.8 ડિગ્રી સાથે થીજી ગયો હતો અને બરફાગાર થઈ ગયો હતો, જેને કારણે ગિરનાર ઉપર ધંધો કરતા નાના મોટા ધંધાર્થીઓ તેમજ અબોલ પશુ પક્ષીઓને ગાત્રોડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. દરરોજ સવારે 2 થી 3 કલાક માટે ગિરનાર રોપવે પણ બંધ કરવાની તંત્રને ફરજ પડી રહી છે. તો જૂનાગઢ શહેરમાં પણ ગઈકાલે લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી રહ્યું હતું. કૃષિ વેધશાળાના ડોક્ટર ધીમંત વગાસિયાએ જણાવ્યું કે આગામી 26મી ડિસેમ્બર સુધી તાપમાનનો પારો 9 થી 11 ડિગ્રી વચ્ચે રહેશે. 27મી ડિસેમ્બરથી ફરીથી એકવાર તાપમાનમાં ઘટાડો થશે અને કાતિલ ઠંડીનો વધુ એક મોજું ફરી વળશે. અલબત્ત આ ઠંડી 2 દિવસ રહેશે, ત્યારબાદ ક્રમશઃ ઠંડી ઘટશે તેમ પણ ડોક્ટર વગાસિયાએ ઉમેર્યું હતું. જો જૂનાગઢમાં હવામાનની વાત કરીએ તો આજના દિવસે મહત્તમ તાપમાન 29.3 અને લઘુત્તમ તાપમાન એ 11 ડિગ્રી નોંધાયેલ છે. તેમજ પવનની ઝડપ જો જોઈએ તો દિવસ દરમિયાન આખા દિવસની 2.1 કિલોમીટર પર દિવસ પવન રહેવા પામેલ છે. હવે જો જોઈએ
આગામી દિવસોમાં, તો કે આગામી દિવસોમાં હવે ઠંડીમાં 10 ડિગ્રીથી લઈ અને 12 ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુત્તમ તાપમાન જળવાઈ રહેશે. તે પછીથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે, જ્યારે લઘુત્તમ તાપમાન છે એ ક્રમશઃ ધીમે ધીમે ઊંચું આવતું જશે, જેની અસરને લઈ અને તારીખ 24, 25 અને 26ની આસપાસ એ ટેમ્પરેચર લઘુત્તમ તાપમાન છે તે 14-15 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ પણ પહોંચી શકે એમ છે. તેથી ઠંડીમાં થોડીક આપને એક રાહત મળશે. અને ફરીથી જો ઠંડીની વાત કરીએ તો કે 27 ડિસેમ્બર પછીથી ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ જે ઉત્તર ભારતને એને અસર કરશે, જેના હિસાબે ફરીથી 27 એટલે કે ડિસેમ્બરના મહિનાના અંતના સમયમાં ફરીથી ઠંડીનો બીજો રાઉન્ડ આવી શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આજે ખુલતા સપ્તાહે જ શેર બજાર ઊંધે કાન પટકાયું હતું. જાણે કે ઓમિક્રોનની દહેશત શેર બજારમાં પણ પ્રસરી હોય તેમ શેર બજારમાં આજે જબરદસ્ત કડાકો બોલી ગયો હતો. એક તબક્કે તો શેર બજારમાં 1800 પોઈન્ટનો કડાકો બોલ્યો, પરંતુ ત્યારબાદ બપોર પછી બજારમાં થોડો સુધારો થયો અને જ્યારે બપોરે શેર બજાર બંધ રહ્યું ત્યારે 1190 પોઈન્ટના કડાકા સાથે બજાર બંધ રહ્યું હતું. શેર બજારનો સેન્સેક્સ 55,000 આસપાસ આવીને સ્થિર રહ્યો છે. આમ શેર બજારમાં સતત ઘટાડાનું લેવલ ચાલુ રહેતા રોકાણકારોને પણ અત્યારે તો સારું એવું નુકસાન થઈ રહ્યું છે. જોકે બીજી તરફ બુદ્ધિશાળી રોકાણકારો આ ઘટાડાનો, આ મંદીનો લાભ રહીને સારી એવી સ્ક્રિપ્ટ પણ ખરીદી રહ્યા છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ સારું એવું રોકાણ વધી રહ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે ભેસાણ તાલુકામાં પણ સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ઉત્સાહભેર માહોલમાં સંપન્ન થઈ હતી. વિસાવદર અને ભેસાણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય એડીચોટીનું જોર લગાવીને ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ બળાબળીના પારખા કર્યા હતા. ભેસાણ તાલુકાના 27 ગામમાં સરપંચ અને સભ્યની ચૂંટણી યોજાઈ હતી. એક ગામમાં પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. ભેસાણના 27 ગામમાં કુલ 47,129 મતદારો નોંધાયેલા છે, જે પૈકી 32,000
10,601 લોકોએ મતદાન કર્યું હતું. 27 ગામોનું કુલ લગભગ 70% આસપાસ મતદાન નોંધાયું હતું. તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થતાં સ્થાનિક પ્રશાસને હાશકારો લીધો છે. અમારા રિપોર્ટર કાસમ હોતીનો ચૂંટણીના અનુસંધાને વિશેષ રિપોર્ટ. હું સતીશભાઈ વિક્રમભાઈ ડાંગર, ભેસાણ તાલુકો, કરિયા ગામ. અમારા ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં બહુ સારું એવું મતદાન ચાલુ છે, શાંતિપૂર્વક, અને લગભગ અત્યાર સુધીમાં 50% ઉપર મતદાન થઈ ગયું છે શાંતિથી. તો અમારા રિપોર્ટર કાસમ હોથી જણાવે છે કે ભેસાણ તાલુકામાં 2 દિવસ પહેલા સિંહે ગાયોનું મારણ કરતા ગૌ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે, તો સ્થાનિક લોકોમાં ભયનું મોજું પણ ફરી વળ્યું છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર ભેસાણ તાલુકામાં આવેલ ચુડાધારી, ગુંદાળી, હડમતિયા, મોરવાડ અને 7 ગામના સીમાડા ઉપર આવેલ દ્રોણેશ્વર મહાદેવના મંદિરે ગૌશાળાની અંદર અડધી રાતે આવેલ સિંહે ગાયનું મારણ કર્યું હતું. 2 નાના વાછરડા પૈકી 7 ગાયોનું મારણ કર્યું, ત્યારે દ્રોણેશ્વર મહાદેવના મહંત હસુબાપુની આંખમાં પણ પાણી આવી ગયા હતા. તેઓ રીતસર રડી પડ્યા. ફોરેસ્ટ ખાતાની ટીમે આવીને તુરંત તપાસ કરી હતી ને આ ગાયોનું મારણ કરનાર સિંહોને દૂર ખસેડવાની ગતિવિધિ હાથ ધરી. દરમિયાન ભાવિકોએ મહંતને યોગ્ય વળતર ચૂકવવાની માગણી કરી છે. આજરોજ દોણેશ્વર ગૌશાળા ખાતે સિંહોએ મારણ કરેલું, અને એ સંદર્ભે અમે અને ફોરેસ્ટ આજુબાજુના લોકો બધા અહીંયા આવેલા અને પૂરતી કાર્યવાહી કરવા આપણે ફોરેસ્ટ અને અમે પણ જવાબદારી લીધી છે કે અહીં કંઈક બંદોબસ્ત કરવો જોઈએ. સિંહ છે કોઈ રંજાડતું પ્રાણી નથી, એને પણ જરૂરિયાત છે, કારણ કે જંગલી રોજો અને બીજા આ ઢોરથી ખેતીવાડીને રક્ષણ થાય છે. પણ અમે એવું નક્કી કર્યું કે ગૌશાળામાં બંદોબસ્ત કરવો ને ગાયોને સેફટી રહે, સુરક્ષા રહે અને સિંહો પણ રહે, બંનેને વચ્ચે સમન્વય રાખી અને ગૌશાળા ચલાવી છે. અને આ બાબતે જે મારણ કરેલી ઢોરોનો વળતર પણ આ જંગલ ખાતું આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. નમસ્કાર.